રાજકોટમાં ભાજપના રૂપાલાએ કરેલી એક વિવાદિત ટિપ્પણીને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ છે। રૂપાલાની ટિકિટ રદ કરવા માટે અનેક વખત માંગણીઓ કરવામાં આવી, પરંતુ ભાજપે ટિકિટ રદ ન જ કરી। તો હવે ક્ષત્રિય સમાજે પણ આરપારની લડાઈ શરૂ કરી દીધી છે। સંકલન સમિતિની બેઠકમાં આંદોલન પાર્ટ 2 શરૂ કરાયું છે। તો શું છે આ પાર્ટ 2 માં, જુઓ આ અહેવાલમાં। ક્ષત્રિયોનો આક્રમક વિરોધ પણ ન ચૂક્યું ભાજપ। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ન સ્વીકારાઈ। ક્ષત્રિયોએ આપેલું અલ્ટિમેટમ પણ થઈ ગયું પૂર્ણ। હવે રૂપાલા સામે આંદોલનની રણનીતિ પાર્ટ 2। માતાના મઢથી ક્ષત્રિયોને નીકળશે ધર્મરથ। ગામે ગામ જઈને ભાજપનો કરાશે ખુલ્લો વિરોધ। રૂપાલા સામે ક્ષત્રિયોએ આપેલું અલ્ટિમેટમ પૂર્ણ થતાં જ હવે ક્ષત્રિયોએ નવી રણનીતિ ઘડી કાઢી છે। જે વિરોધ અત્યાર સુધી માત્ર રૂપાલા સામે હતો, તે હવે ખોલીને ભાજપ સામે કરવાનો ક્ષત્રિયોએ નક્કી કર્યું છે। ક્ષત્રિયોના કુળદેવી આશાપુરા માતાજીના મંદિર માતાના મઢથી એક ધર્મરથ નીકળશે, જે ગામે ગામ ફરીને ચૂંટણીમાં ભાજપનો વિરોધ કરશે। જોન પ્રમાણે 5 રથ કાઢવામાં આવશે। 22 એપ્રિલથી શરૂ થનારો આ વિરોધ હવે લાંબો ચાલી શકે છે। અમે 5 ઝોનમાંથી 5 ધર્મ રથ કાઢવાના છીએ, જેમ કે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત। તો 5 ઝોનમાંથી રથ કાઢીશું। ધર્મમાં રથ, માનો કે કચ્છનો રથ છે તો માં આશાપુરાના મંદિરથી ચાલુ થશે। એ રીતે જે આસ્થાના કેન્દ્રો છે, માનો કે ઉત્તર ગુજરાતમાં અંબાજી, ભાવનગરમાં માં ખોડિયાલ, એવી રીતે ધામામાં શક્તિ માતા, બેચરાજીથી રથ નીકળે તો માં બહુચરના સાનિધ્યમાંથી। ક્ષત્રિયોએ રૂપાલા સામે પોતાનો વિરોધ નોંધાવવા માટે દરેક જિલ્લામાં 1 દિવસના પ્રતિક ઉપવાસ કરવાની જાહેરાત કરી। દરેક જિલ્લામાં ક્ષત્રિય મહિલાઓ ઉપવાસ પર બેસશે। તો એવી પણ જાહેરાત કરાઈ છે કે અમારા આંદોલનનું કેન્દ્રબિંદુ રાજકોટ છે। અમે રૂપાલાને ચોક્કસ હરાવીને જ રહીશું। અમારી પાસે એવી ફિગર આવી છે કે અમે 100% રૂપાલાના રહીશું, 100% રૂપાલાના રહીશું। એટલે હવે અમે બૂથ સુધી જઈશું। આ બધા દેખાવો તો કરી જ છું, ધર્મરથ પણ કાઢશું, સભા સરઘોષો પણ કરશું, જિલ્લા વાઇઝ સંમેલન। દાખલા તરીકે અત્યારે હાલ 8 સીટો એવી છે કે જેમાં ભારતીય જનતા પાર્ટી ડેમેજ થાય છે। અમારે તો સવી ઉપર કરવાનું છે ડેમેજ। એ જે 5 લાખની સરસરની વાત કરે છે ને, એ તો એમને ભૂલી જ જવાની છે। ટફ ફાઇટ ઉપર લાવી દેવાના છે। પણ માનો કે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, પછી આ બાજુ ભરૂચ, પછી એથી આગળ વધો તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, ઘણી બધી સીટો એવી છે કે જેમાં અમે એમને કાંટાની ટક્કર આપીશું। રૂપાલા સામે ઉઠેલી આક્રોશ આગમાં ભાજપના તમામ ઉમેદવાર દાઝવાનો વારો આવી શકે છે। રૂપાલાની ટિકિટ રદ ન કરવામાં આવતા જ હવે ક્ષત્રિય યુવાનો તમામ બેઠક પર ભાજપના નેતાઓનો વિરોધ કરશે। એ કેસરીયો ધ્વજ એટલે ક્ષત્રિયોનો ધ્વજ। તો આવતીકાલથી અમારા યુવાનો જે વિરોધ કરવાના છે ભાજપની સભાઓની અંદર, એ શાંતિ અને સંયમથી કેસરીયો ધ્વજ હશે અને આમાં રામજીની પતાકા છે, રામજીનું ચિહ્ન છે। એ કેસરિયા ધ્વજથી ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો અને બહેનો જે ગામમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રચાર કરવા આવશે, એમને ઘૂસવા નહીં દે, એવી જાહેરાત આજે સંકલન સમિતિ વતીથી કરવામાં આવી। ક્ષત્રિયોની 92 સંસ્થાના પ્રતિનિધિઓની આ બેઠકમાં ભાજપ વિરુદ્ધ અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે। જો કે આ પહેલા સંકલન સમિતિનો ક્ષત્રિય મહિલાઓ વિરોધ કર્યો હતો। ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ સામે જ સવાલ ઉઠાવ્યા। રૂપાલાભાઈને ફોર્મ ભરવા દેવામાં ન આવત
એ તો બધું ઠંડુ પાડી દીધું. આટલું મોટું મહાસંમેલન યોજ્યું. મારા ક્ષત્રિય સમાજના ભાઈઓને અમે બહેનો આપણી જીત જ થઈ છે. હું મેસેજ કહેવા માંગુ છું કે મારા ભાઈઓ ત્યાં ભૂખા તરસા જે આવ્યા હતા ને એ અમારા બહેનો દીકરીઓ માટે આવ્યા હતા, નહીં કે સંકલન સમિતિ માટે કોઈ આવ્યું હતું. સંકલન સમિતિને એમ હોય ને કે અમારી માટે આવ્યું હતું તો ભૂલી જાજો. આ તો અમારા બહેનો દીકરીઓની લડાઈ માટે આવ્યા હતા ત્યાં, અને આખા ક્ષત્રિય સમાજને ગુમરાહ કર્યો. ક્ષત્રિયોની સંકલન સમિતિએ રૂપાલા સામે શરૂ કરેલા આંદોલન પાર્ટ 2 નો પણ જોરદાર વિરોધ કર્યો. આ કઈ મૂવી છે? આ મૂવી છે પાર્ટ 1 ને પાર્ટ 2. આ મૂવી છે, બરાબર? આ સમાજને ગુમરાહ કરી નાખ્યો આ લોકો. આ મૂવી થોડી છે. તો પાર્ટ 2 ને પાર્ટ 1 કરતા હતા. ક્યાં ગયો પાર્ટ 2 તમારો? અને ઓલા તૃપ્તિબા ક્ષત્રિયાણીઓ ઇતિહાસ રચશે. 350 ફોર્મ ભર્યા ફોર્મ કહીએ શું થયું? કાંઈ ન થયું, બરાબર? અમે રાજકોટના હતા મેન, તો અમને કોઈ સંકલન સમિતિ વાળા એક ફોન પણ નથી કર્યો કે તમે આમ કે તેમ ફલાણું કે ઠીકડું. ક્ષત્રિય સંકલન સમિતિએ રાજકોટથી રૂપાલાને હરાવવાનો મોટો દાવો કર્યો છે. સાથે જ રાજ્યની અન્ય 6 બેઠક પર પણ ભાજપને કાંટાની ટક્કર આપવાનો પણ મોટો દાવો કર્યો છે. ક્ષત્રિયો હવે ખુલીને ભાજપનો વિરોધ શરૂ કરી દીધો છે. જો કે ક્ષત્રિયો માટે આ લડાઈ માનીએ તેટલી સરળ પણ નથી. ત્યારે જોવાનું રહેશે કે આગળ શું થાય છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.